બે અગરબત્તી ચાલુ બરાબર ટોકન છે જો પહેલા નંબરની વસ્તુ મજા આવશે શું બોલી હતી માતા કે હાડા ત્રણ દાડા મને જગતમાં દુનિયા ફરી જાય દિવાળી ઓખે ના દેખાડું મારું નામ માતા આપણે પૂછીએ કેટલા થાય જય જય માયા જય માતાજી સતીમાં મેલડીમાં જમમાં સારું કરજો મને અઢી મહિને આંખે આદિ દેખાણું છે જય માતાજી બે બે ત્રણ 10 તું તાર સોળી બે રોતા હતા શું બોલી છે હે કે જગતમાં કોઈ હું આંખે દેખતું ના કરે પણ મારી મોરલ વાળી ની તાકાત છે આંખે દેખતું કરવાનું દોરીન ફરતો બાયડીન દોરીન ફર્યો હતો ભાઈ આખી જિંદગી દોરીન ફરેલો છે 10 વર્ષથી તો પકડી પકડીને ફેરવી હવે આંખે ના દેખતી શું ના કરવું પડે જે કુદરતી જે હવે ખાવા બનાવવા માટે હાથે ચાક ઉકાળી ના પાયો કે પરોડિયાના 4 વાગ છે જાતો જાતો એ મળવાના ઉતરૂટ મારું નામ જગત કેમ કે ભાઈ પુરાવા જોવે હવે વિજ્ઞાન ના ધાવ જાવ બાલવંત તેવડ છે ને આપણી મારે ને હારવાનો તમામ લોકોને હારવાનો બંધાવની તો આવશે જ નહીં મને પોતા કાપી છે ડોક્ટર ન કરે ડોક્ટર ગેરંટી હતી કોઈ રિપોર્ટ બધા આજ સુધી નોર્મલ આવેલા હતા કોઈ પણ રિપોર્ટ ની અંદર કોઈ એવું બન્યું હતું કે કેવું ખરાબી છે છતાં આપને એને 3 મહિને આંખ ખોલી ગઈ છે તે માતાજીનો ખૂબ ખૂબ આભાર માનું છું જય અને આપણે એટલું જ કહીએ છીએ કે હું કોઈ ભગવાન નથી હું કોઈ ચમત્કાર કરતો નથી હું કોઈ પચાધારી વ્યક્તિ નથી બસ મારી જોગમાં હું ઓગળી કરું છું કે માં મેં નિસ્વાર્થે લોકોની સેવા કરી છે કોઈના રૂપિયા લઈને ગીજામ કાઢ્યા ને પણ મારી જોગમાં જો મારી ભક્તિમાં સચ્ચાઈ હોય તું જોગમાં ભાળતી હોય તો આ ભાઈ માટે મોકું છું ઓના છોકરા બે મારા ભાઈ રોય આટલા કે ભોજી મારી મમ્મી દેખતી કરજો તમે ભગવાન છો ભોજી એની નોની છોડી એવું બોલી કે ભોજી મેં ભગવાન જોયા નહીં માતાજી મેં જોયા નહીં પણ તમને જોયા ને એટલે મેં માતાજી જોઈ લીધા મારા મમ્મી રેડી કરજો એવું બોલી મારી મમ્મી રેડી કરજો તમને જોયા એટલે મેં માતાજી જોઈ છે એટલે મને એમ થઈ ગયું માં મેં આ જીવન તારી સાચી ભક્તિ કરી હોય સાચી સેવા કરી હોય લોકોને નિસ્વાર્થે સેવા કરી છે કોઈની પાસે લાલચ ન રાખી હોય તો આ ભાઈને ઓખે દેખતી કરીને આટલું માંગુ છું અને માતાએ ઓબળી લીધું માતાએ ઓબળી લીધું માં ભગવતી ઓબળી લીધું ઓખે ભાઈ દેખતી થઈ ગઈ ખબર એટલે જે લોકો એમ કહેતા હોય કે પ્રમાણ શું છે તો મોરાલ ધામમાં એટલા બધા પ્રમાણ છે ને જેની કોઈ સીમત નથી કે છે હે દાડાના એટલા બધા કેસ લોકો લઈને આવે છે ને એમ કે છે કે શેન ભુવાજી ડોક્ટર છૂટી પડ્યા હતા હું આ મટી ગયું તમે બેઠા દાખલા જ જોવા મળે છે કોઈ ધોવાના માટે દાખલા જોવા મળે જગવાતા ખાલી ધોળી ખમા મજા હડતું હોય હોડ અડતું હોય
પણ કોઈ માણસ આવીને એમ કહે છે કે આ ભુવાએ મારો વખો મટાડ્યો. સાહેબ 10-10 વર્ષ બાધા રાખે છે, 5-5 વર્ષની બાધાઓ રાખે છે, 20-20 વર્ષ બાધા હેઠી તોય દુઃખ નથી મટતા ભાઈ. અને ખરેખર જાગવાની જરૂર છે. આસ્થા, શ્રદ્ધા, વિશ્વાસ જે જગ્યા હોય ને, મટવું હોય તો સાહેબ મહિનામાં મટી જાય, મટવું હોય તો 4 મહિને મટી જાય, મટવું હોય તો 6 મહિને મટી જાય. પછી વરસ 5-5 વર્ષ બાધા રાખવા ન મટે. એ ન મટે કોઈ દાડું. 4 મહિનામાં નથી મટ્યું, 6 મહિનામાં નથી મટ્યું, એ ભરામાં થોડું મટવાનું છે. આ તો જાતની જોત જોગમાં આવ્યા છે, અને ધારે તો દાડે ઉગે મટાડી આવે. આ સૌથી મોટો પુરાવો માતા આવ્યો છે, ઓંખે દેખતી બહેન કરી છે. એવો ને એવો પુરાવો 14 વર્ષે દિશાની અંદર આલેલો છે રાવણની બહેને. 14 વર્ષે ઓંખે જોતી કરી. એવો ને એવો પુરાવો સોઈ ગામની અંદર આલ્યો છે, 18 વર્ષે બોલતો કર્યો છે માતાએ ભાઈ. એવો ને એવો પુરાવો ધોનેરાની અંદર આલ્યો છે. ડોક્ટર કીધું તું હૃદયમાં 2 કોણા છે, 28 લાખ રૂપિયા ઓપરેશન ન થાય. માતા બોલી હતી જો આ ગાદીની અંદર જાહેરમાં તારા ડોક્ટરના રિપોર્ટ ના ફાડું તો મારું નામ માતા નહીં. પણ નીલ કરી રિપોર્ટ ફાડી, રિપોર્ટ એ નીલ થઈ ગયા. આ 2 રવિવાર પહેલા એક ભાઈ રિપોર્ટ ફાડ્યા હતા, તમને ખબર હોય તો. હૃદયમાં 2 કોણા હતા, રિપોર્ટ નીલ થઈ. ડોક્ટર કીધું એમ્બ્યુલન્સમાં આખું બોમ્બ રાતું હતું, ડોબ આવે મરી દા મરી દા ટ્રેન આજ જીવે, આજ મરે કાલ મરે, આજ મરે કાલ, આજ મરે કાલ મરે. માતા બોલી હતી કદાચ મળવું હશે તો મને ફેરવવાની તેવડ છે. મળવું હોય તો મારી તેવડ છે. નાલા આખું થરા એમ કે છે સિંહ ભુવાએ મળું ફેરવતું કર્યું. હાલ થરાની બજારમાં ફરે છે, આખો દાડો મારે છે. એટલે આ જાગતી જ્યોતના પરચા છે. અને દેવને કોઈ જાતનું પ્રમાણ આવવાની જરૂર નહીં. આવી જાય બસ 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 ભલે બોલો ભાઈ આગળ.